સુરતમાં કતારગામની જ્વેલરી કંપનીનું ઉઠામણું થયું. જ્વેલરી કંપનીનું 18 કરોડમાં ઉઠામણું થયું છે. મૂળ અમરેલીના માલિક છેલ્લા 10 દિવસથી ગાયબ હતા. સુરતના હીરા વેપારીના 7 કરોડ જેટલા રૂપિયા ફસાયેલા છે. કંપની વેપારીઓને જ્વેલરી જોબ વર્ક કરી આપતી હતી. મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે. મનીષ, હીરા ઉદ્યોગની અંદર મંદી છે, તેમની વચ્ચે એક જ્વેલરી કંપનીનું ઉઠામણું થયું છે. શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં જ્વેલરી જે કહેવાય કે મજૂરી કરતા જે વેપારી છે તેનું ઉઠામણું છે. 18 કરોડ રૂપિયાનું આ ઉઠામણુંની ચર્ચા ચાલી રહી છે અને તેમાં 5 કરોડ રૂપિયા આ જે સુરતના વેપારીઓના રૂપિયા ફસાયા છે. વેપારી છે છેલ્લા 10 દિવસથી ગાયબ છે. ત્યારે લેંડાણો છે તે ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ઓફિસ અને દુકાન છે તે બંને બંધ આવ્યા હતા. એટલે કહેવાય કે આ જે વેપારી છે તે મૂળ જે કહેવાય કે અમરેલીનો છે અને જે કતારગામ વિસ્તારમાં જે હીરાનો વેપાર કરતો હતો તે ઉઠામણું કરીને ભાગી ગયો હોય તેની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ જે રીતના સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં જે ભયંકર મંદી ચાલી રહી છે ત્યારે કેટલા લોકો છે તે અત્યારે દેવાળું ફૂંકી રહ્યા છે અને આ દેવાળાની અંદર આ રીતના ઉઠામણું કરી રહ્યા છે. ત્યારે હીરા વેપારીઓ છે તેના પર ફરિયા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે. કારણ કે આ જે વેપારી છે તે વર્ષોથી હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને દિલ્હી, મુંબઈ સહિતના જે સુરતના જ્વેલરી જે મેકિંગનું કામ જોબ વર્ક કરતો હતો અને તેને ઉઠામણું કરતા આજે અનેક લોકોના જે રૂપિયા ફસાયા છે. ત્યારે હવે ચર્ચાનો વિષય બન્યો છે કે વેપારીએ ઉઠામણું કર્યું તો કઈ રીતના કર્યું, રૂપિયા ક્યાં નાખ્યા, તમામ મામલે જે ચર્ચાનો વિષય બન્યો છે. જી ધન્યવાદ મનીષ આ માહિતી